થોડીક સ્પીડ કરવી પડી હતી, તો I was not happy about it. So let's start with that thing. August 4, 2016 મારે રેકોર્ડ ન થયો. ઓકે, તો આપણે 85 ગાયની 63 થી 70 ગાથાનો આપણે ફરીથી જોઈ લઈએ અને એની સ્લાઇડથી જોઈશું તો કદાચ આપણને વધારે ખ્યાલ આવશે. જીવનું કર્તાપણું, જીવનું ભોગતાપણું અને જીવની પ્રભુત્વ ગુણની વાત કરી છે, પ્રભુત્વ શક્તિની વાત કરી છે. 63 થી 70, 63 85 ગાયની. તો આપણે એનું we'll just go through share screen slides. તો આપણે જીવના કરતા ભોગતાપણું 85 ગાથા 63 થી 68 છે અને 69 70 ગાથા છે એ પ્રભુત્વ ગુણની વાત છે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધેટ. બેઝિકલી કરતા ભોગતા સમજવા માટે જીવનો અને કર્મનો સંબંધ શું છે એ આપણે સમજવું પડશે. જીવ ને કર્મના સંબંધ માટે આત્મદ્રવ્ય છે. આત્મદ્રવ્યની પર્યાય થાય છે, એમાં સ્વભાવ ભાવની પર્યાય થાય છે કે વિભાવ ભાવની પર્યાય થાય છે. એ આત્માનું પોતાનું નિજી કાર્ય છે. આત્મા પોતે પોતાની શક્તિથી, પોતાની મરજીથી સ્વભાવ ભાવમાં જઈ શકે છે, વિભાવ ભાવમાં જાય છે. હવે આત્મા એટલે કોઈ ત્રીજો પુરુષ નથી. આત્મા એટલે હું પોતે જ. એટલે હું અનાદિથી મારી મરજીથી હું વિભાવ ભાવમાં જઉં છું. જો કે મને સ્વભાવ ભાવમાં જવાની પોસિબિલિટી છે, પણ હું વિભાવ ભાવમાં જઉં છું. વિભાવ ભાવમાં જઉં ત્યારે શું થાય છે? ત્યારે સામે વિભાવ ભાવમાં જઉં છું ત્યારે સામે પૂર્વ કર્મનો ઉદય હોય છે. પૂર્વ કર્મનો ઉદય છે એને આપણે નિમિત્ત નૈમિતિક સંબંધ કહીશું. એટલે કે આ પૂર્વ કર્મનો ઉદય થવો એ પૂતગલ વસ્તુની વાત થઈ, વિભાવ ભાવ થવો એ આત્માની વાત થઈ. એટલે બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ થયો. જૂના કર્મનો ઉદય નિમિત્ત અને આત્માનો વિભાવ ભાવ નૈમિતિક, અથવા બીજા શબ્દમાં કહીએ તો જૂના કર્મનો ઉદય નિમિત્ત અને આત્માનો વિભાવ ભાવ એનું ઉપાદાન. ઉપાદાન એટલે પોતાની નિજ શક્તિ. આત્માએ પોતાની નિજ શક્તિથી વિભાવ ભાવમાં જવાનું નક્કી કર્યું ત્યારે સામે પૂર્વ કર્મનો ઉદય હાજર હતો, પણ એ કશું કાર્ય નથી કર્યું. માછલીને જ્યારે તરવું છે ત્યારે પાણીની હાજરી એને નિમિત્ત તરીકે છે, પણ પાણીની હાજરી સિવાય પાણીએ કાંઈ માછલીને કર્યું નહીં. માછલીએ પોતાની તાકાતથી તરવાનું કર્યું છે અને પથરાએ પોતાની તાકાતથી ડૂબવાનું કર્યું છે. પથરામાં પોતાની તાકાતથી ડૂબવાની, માછલીને પોતાની તાકાતથી તરવાની. ત્યારે સામે પાણીનું હાજર રહેવું એ નિમિત્ત છે. પાણીએ કાંઈ કર્યું નથી, પણ પાણીની હાજરી ઇમ્પોર્ટન્ટ છે. તો એ રીતે જ્યારે વિભાવ એટલે કે પોતાના ઉપાદાનથી પોતામાં કાર્ય થયું ત્યારે સામે જૂના કર્મનો ઉદય હાજર હતો. હવે એ પૂતગલ દ્રવ્યની પર્યાય છે. જૂના કર્મનો ઉદય થવો પૂતગલ દ્રવ્યની પર્યાય છે. હવે જ્યારે આ રિએક્શન થયું, જૂના કર્મનો ઉદય એને જોઈને આત્મા પોતે વિભાવ ભાવમાં ગયો પોતાની ઇન્ડિપેન્ડન્સથી, ત્યારે સામે નવા કર્મોનું બંધન પણ થયું. અને એ બંધન થતા વખતે એ બંને વચ્ચે પણ નિમિત્ત નૈમિતિક સંબંધનું બંધન થયું. કે હવે આ રિએક્શનની અંદર, હોરિઝોન્ટલ રિએક્શનની અંદર નવા કર્મનું બંધન એ એક મુખ્ય કાર્ય થયું. ત્યારે સામે આત્માનો વિભાવ ભાવ નિમિત્ત તરીકે હાજર છે. નવા કર્મનું બંધન પોતા થકી પોતે પોતાની સ્વતંત્રતાથી કર્યું, કર્મએ પોતે પોતાની રીતે કર્યું, ત્યારે સામે વિભાવ ભાવ નિમિત્ત તરીકે ઉભો છે. એટલે આ જે વિભાવ ભાવ થવો તે ઉપરના ઉદયના વખતે એ પોતે ઉપાદાન છે, જૂના કર્મનો ઉદય નિમિત્ત છે. હોરિઝોન્ટલ રિએક્શન નવા કર્મનું બંધન ઉપાદાન છે, તો વિભાવ ભાવ નિમિત્ત છે. એટલે કે બેઝિકલી આત્માએ પોતાનું કાર્ય કર્યું, જૂના કર્મનો ઉદય પોતાનું કાર્ય કર્યું,
નવા કર્મનું બંધન પોતાનું કાર્ય થયું અને ત્યારે નવા કર્મ બંધનથી કર્મ સત્તામાં ગયા અને ત્યાર પછી એનું આ ચક્કર ચાલુ ને ચાલુ રહ્યું. તો અનાદિકાળથી આ દશા થતી આવી છે. આપણે અનાદિકાળથી આ દશામાં જીવી રહ્યા છે. વિભાવ ભાવમાં જવું, નવા કર્મોનું બંધાવવું, કર્મનો સત્તામાં જવું, જૂના કર્મનો ઉદય થવો, તે વિભાવ ભાવ ફરથી થવો, અને આ આત્માની સ્વતંત્રતાથી આ બધું થાય છે. આત્માની પોતાની સ્વતંત્રતાથી પોતે વિભાવોમાં જાય ત્યારે આ પ્રોબ્લેમ થઈ ગયો છે. આટલું સમજ્યા પછી હવે આપણે આગળ વધીએ કે આત્માની અંદર શું છે? સ્વભાવ ભાવની તાકાત છે, વિભાવ ભાવની તાકાત છે. વિભાવ ભાવ એટલે કે શુભ ભાવ કરવાની તાકાત છે, અશુભ ભાવ કરવાની તાકાત છે. તો આત્મા કરી શું શકે છે? કાં તો સ્વભાવ ભાવમાં રહે છે, કાં તો શુભ ભાવમાં રહે છે, કાં તો અશુભ ભાવમાં રહે છે. આ ત્રણ પ્રક્રિયા આત્મા કરી શકે છે. આ ત્રણ પ્રક્રિયા આત્મા કરી શકે છે. તો એ પ્રક્રિયા વખતે આ જે ત્રણ પ્રક્રિયા થઈ, તો મારે કરવું શું? અત્યારે મારે અશુભ ભાવ તો કરવો નથી, મારે અશુભ ભાવ મને ગમતો નથી, મારે નથી કરવો. શુભ ભાવમાં હું અત્યારે સ્વભાવ ભાવ હું છું નહીં, તો મારે શુભ ભાવ કરવો કે નહીં? ચોઈસ ત્રણ જ છે. એમાં એક તો છે ને, એક ગમતો નથી, બીજો છે નહીં, તો મારી ચોઈસ ત્રીજાની જ છે. ગુરુદેવ શ્રી કાંજી સ્વામીને પ્રશ્ન પૂછવામાં આવ્યો એક મુમુક્ષ કે સાહેબ મને અશુભ કરવું નથી અને હું સ્વભાવમાં છું નહીં, તો હું શું કરું? એટલે કે એ ભાઈનું એવું માનવું હતું કે ગુરુદેવ શ્રી કહેશે કે તું શુભ ભાવ કર. ગુરુદેવ શું કહ્યું? જો ભાઈ તને અશુભ ગમતું નથી અને તારે સ્વભાવમાં જવું છે, તો સ્વભાવમાં જવાનો પ્રયત્ન કર. એટલે એમણે આખી એની લેવલ ઓફ ઇન્ટરેસ્ટ આખો ઊંચો કરી નાખ્યો કે તારા સ્વભાવમાં જવાનો પ્રયત્ન કર. સ્વભાવમાં જવા માટે પ્રયત્ન હું શું કરીશ? મારે અશુભ તો કરવું જ નથી, તો અત્યારે શુભ ભાવ કરીશ. શુભ ભાવને પણ ગૌણ કરીને હું મારા સ્વભાવમાં જવાનો પ્રયત્ન કરીશ. એટલે એ રીતે આપણે વિચારવાનું છે. અચ્છા, એટલે કે શુભ ભાવનું ઇમ્પોર્ટન્ટ છે. આપણે ડે ટુ ડે લાઈફની અંદર સેવા, પૂજા, ભક્તિ, સ્વાધ્યાય, તપ, ધ્યાન એ બધું કરવાનું છે, પણ એનું મહત્વ નથી આપવાનું. એ તો ખાલી શુભ ભાવ એટલે કરો કે મને અશુભમાં જવું નથી એટલે શુભ કરું છું, પણ અલ્ટિમેટલી મારે સ્વભાવમાં જોઈએ એ મારો એમ હોવો જોઈએ. એટલું કર્યા. હા બોલો. Can I ask a question? પ્રશ્ન પૂછું? આ સ્વભાવ ભાવમાં જાવું એટલે નિર્મલ પર્યાય આવે, પણ નિર્મલ પર્યાય આવવાની સ્વતંત્રતા એના પોતામાં છે. તો આપણે પુરુષાર્થ કરવાનો છે આપણા ત્રિકાળી ગુરુ ભગવાન આત્માના સ્વભાવમાં રહેવાનો, અને એમાં પછી પર્યાય આવે તો આવે, એવી રીતના છે વાત? બરાબર છે. હવે એ સ્વભાવમાં જવું કઈ રીતે મારે, એ એક ક્વેશ્ચન છે ને. તો અનાદિથી મારી દ્રષ્ટિ, મારી શ્રદ્ધા પર તરફ છે. એનો હિન્દીમાં શબ્દ છે અહમ. એટલે કે મેં પર તરફ અહમ કર્યો છે, પર તરફ શ્રદ્ધા કરી છે. મારે ખાવું જોઈએ, મારે સારું ખાવું જોઈએ, મને ન ભાવતું ભોજન નથી ગમતું, મને ગરમી નથી ગમતી, મને ઠંડી નથી ગમતી. એ જે પર વસ્તુની અંદર જે મારી પરિણતિ ફર્યા કરે છે, તો પર તરફની પરિણતિ એટલે કે પર તરફની મારી શ્રદ્ધા છે, એ શ્રદ્ધાને મારે સ્વ તરફ લાવવાની છે. શ્રદ્ધા બે જ વસ્તુ કરી શકે, કાં તો પર તરફ હોય કાં તો સ્વ તરફ હોય. બંને બાજુ શ્રદ્ધા અડધી અડધી ન હોઈ શકે. તો મારી શ્રદ્ધા પર તરફ છે તો એને મારે મોળી પાડવાની છે અને સ્વ તરફની શ્રદ્ધાને સ્ટ્રોંગર કરવાની છે. તો સ્વ તરફની શ્રદ્ધાને સ્ટ્રોંગર કઈ રીતે કરું? તો બંને રીતે અસ્થિ નાસ્તિથી કરવાનું છે કે મારું સ્વરૂપ શુદ્ધ ત્રિકાળી અપરિણામી આત્મદ્રવ્ય છે.
એનો હું વિચાર કરું, એનું મંથન કરું, એનું ધ્યાન કરું, તો મને પરમાથી થતો ઇન્ટરેસ્ટ મોડો પડતો જશે. તો મારો ઇન્ટરેસ્ટ જ્યારે મોડો પડે છે ત્યારે આ બાજુને ઇન્ટરેસ્ટ વધતો જાય છે. પેલી પુલી પર જો એક દોરડું હોય, એક બાજુ ખેંચો તો બીજી બાજુ ઊંચું જાય છે, બીજી બાજુ તો ખેંચો તો આ બાજુ ઊંચું થાય છે. એવી રીતે જ્યારે હું મારા સ્વભાવ ભાવમાં જવાનો પ્રયત્ન કરું છું ત્યારે મારો વિભાવ ભાવ મોડો પડતો જાય છે. અને એક સમય આવશે કે વિભાવ ભાવથી નીકળી અને આ રીતે હું સ્વભાવમાં જઈશ ને વિભાવની પર્યાય અહીંયાથી ઉલટી જતી રહી છે. જ્યારે વિભાવની પર્યાય જતી રહે છે ત્યારે આ કર્મચક્ર એનો જે સપોર્ટ હતો એ નીકળી જાય છે. એટલે એક કર્મચક્ર હવે તૂટવાની તૈયારીમાં છે. એક સેકન્ડ, આ કર્મચક્ર તૂટવાની તૈયારીમાં છે અને પછી હવે નાબૂદ થશે. તો આટલો આ સંબંધ છે એ મને બરાબર સમજમાં આવવો જોઈએ. આત્મા અને કર્મનો સંબંધ. મારી જવાબદારી, જો અત્યારે શું થયું, હું અત્યારે સ્વભાવ ભાવમાં ગયો છું, વિભાવ ભાવમાં નથી, તો જૂના કર્મનો ઉદય આવીને ખરી ગયો. હું વિભાવ ભાવમાં નથી તો નવા કર્મનું બંધન નથી થતું. તો એક જ મારી વિભાવ ભાવની પરિણતિને હું કાઢી મૂકું અને સ્વભાવ ભાવની પરિણતિ કરું તો આખું કશાયનું ચક્ર, આ કર્મનું ચક્ર એની માટે ખરી પડે છે. એટલું સમજ્યા પછી હવે આત્માનું કર્તાપણું અને આત્માનું ભોગતાપણું મને સમજમાં આવશે. તો આપણે થોડી સ્લાઇડ જોઈએ. ખ્યાલ આવ્યો? તને સમજ પડી બરાબર? કીર્તન પ્રશ્ન એવો છે કે આ સ્વભાવની પરિણીતિ અને વિભાવની પરિણીતિ બે એક સાથે ચાલુ રહે છે કે બેમાંથી એક જ હોય છે ચાલુ? જનરલી સ્પીકિંગ બેમાંથી એક જ હોય. હવે એટલે આઈ એમ નોટ ગિવિંગ ધ સ્ટ્રેટ આન્સર, કેમ કે એની અંદર બંને પરિણતિ પણ ચાલુ રહે છે. ક્યારે ચાલુ રહે છે? જ્યારે આ, let me just go quickly few of the slides and that will come to that question that you are asking. Okay. જ્યારે હું સ્વભાવ ભાવની પરિણતિમાં જાઉં છું ત્યારે આત્મદ્રવ્ય અને પર્યાય એક થઈ જાય છે. એક થઈ જાય છે ત્યારે મારી પાસે બધી જ વસ્તુથી હું અલગ છું એ નક્કી થઈ જાય છે મારાથી. ત્યારે હજી કર્મનો ઉદય છે અને હજી કર્મના ઉદયમાં હું જોઈન્ટ થઉં છું. સમ્યક દ્રષ્ટિ જીવ ચોથા ગુણસ્થાનકે એને પણ હજી કર્મનો ઉદય છે. એ કર્મના ઉદયમાં જોડાય છે પણ એ જોડાય છે ત્યારે એને ખબર છે કે આ મારે જોડાવાની મારી લાયકાત નથી. મારી લાયકાત તો મારા સ્વભાવ ભાવમાં રહેવાની છે. એટલે એ વિભાવ ભાવની પરિણતિ હોવા છતાં, અને એને વિભાવ ભાવની પરિણતિ નથી કહેતા, એને અસ્થિરતાનો